સાહેબ હવે આપણે સત્ય ઘટના વાત ઉપર જવું છે કે મેલડી એટલે હું આ બધા ભેગા થાય એમને એમ નથી થતા સાહેબ. જ્યાં કઈ સત્ય છે સાહેબ, સત્ય હોય નો વિજય હોય, સત્ય હોય ની આંજવાળ હોય, સત્ય હોય ને કોઈ દી અંધારું નથી હોતું. પણ જેને જેને મારી મેલડીનું બાનું પકડી લીધું એવા મારા પરમ સ્નેહી પૂજનીય વિક્રમભાઈ ભુવાજી સાહેબ, એના જીવતરમાં તો સીએમ મેલડી છે ને પીએમ મેલડી છે. સીએમ કયો તોય ભલે ને પીએમ કયો તોય ભલે, એના જીવન માટે મેલડી મસાણી બધું જ છે સાહેબ. વાત માનું મારી મસાણી મેલડી ની વાત માનું, મારા ઠાકોર સમાજ ના આંગણે મારી મેલડી ના માંડા મંડા. સાહેબ આ નજીકનું શહેર વડોદરા 2021 ની બનેલી સત્ય ઘટના. મેલડી માથે માણસને વિશ્વાસ ક્યારે બેસે છે? 2021 ની સાલ વડોદરાના કલ્યાણપુરા ગામની માલપા ઠાકોર સમાજ સાહેબ મહાનદાતાનો પરિવાર છે. પણ આવડા કલ્યાણપુરા ગામની માલપા નામ જેનું મુકેશભાઈ રાજુભાઈ ઠાકોર, અને અહીંથી જે વાત રજૂ થાય છે ને સાહેબ, એમાં એક તલવાર કોઈ જૂઠી વાત નહીં હોય, ખોટી વાત નહીં હોય, સત્ય છે. બે 2021 ની સાલ ઠાકોર પરિવારના આંગણે મુકેશભાઈ રાજુભાઈ ઠાકોર કોઈ પણ પ્રસંગ અર્થે પોતાના સગાવાલા સ્નેહી પરિવારની માલપા પોતે પ્રસંગની માલપા જવા માટે તૈયાર થયા, પોતાનો કુટુંબ કબીલા પરિવારને લઈને. સાહેબ ઘટના એવી બને કે કોઈ પ્રસંગ અર્થે પોતાના પરિવારને લઈ અને મુકેશભાઈ સગાવાલાના ઘરે જવા માટે નીકળી ગયા સાહેબ. ઘરે કોઈ 6 મહિનાનું છોકરું નથી, અને આવા સમયે સાહેબ જે મનના મેલા માણસ હોય ને, મનના મેલા માણસ જેને કાંઈ કરવું જ નથી સાહેબ, એકદમ અમીર થઈ જવું છે. પધારો મુકેશભાઈ. જે કઈ વાત કરું છું ને સાહેબ, આ મુકેશભાઈ કઈ રૂબરૂ પ્રૂફ છે, સત્ય છે જે છે. બેસો મુકેશભાઈ બેસો, આ ઉપર બી આવી. કોઈને કઈ કરવું જ નથી, એમના અમીર બની જવું છે, રૂપિયા વાળા બની જવું છે. મુકેશભાઈ ના ઘરે 6 મહિનાનું છોકરું હાજર નથી સાહેબ, એવી ઘટનાની માલપા સમયનો લાભ લઈ અને તક હાંચવી અને આ સ્ટેજ ઉપર બેઠેલા મુકેશભાઈ ના આંગણે ચોરી થઈ છે. આપણી તળપદી ભાષાની માલપા એમ કે ઘરની માલપા ખાતર પડ્યું, ચોર પડ્યા છે. એક નહીં બે નહીં પણ 15 તોલા સોનું
અને 700 ગ્રામની પગની પાયલ લઈ અને ચોર તો નીકળી ગયા સાહેબ. ઘરની માલપા જે ઘર વખરી હતી વીર વિખેર પડ્યું છે. ચોર ચોરી કરી નીકળી ગયા, પણ મારી મેલડીને વાત રાખવી, મારી ભાલિયા પુરાના ટીબે બેઠેલી મારી મસાણીને કઈક વાત રાખવી છે. મુકેશભાઈ ના આંગણે ચોર ચોરી કરી અને ઘર વખરી વીર વિખેર કરીને એમના બાયણા ખુલ્લા મેકી નીકળી ગયા સાહેબ. મુકેશભાઈ ઠાકોર પોતાના સગાવાલાના ઘરે જે કઈ પ્રસંગ છે સાહેબ, પ્રસંગને ઉજવી અને પોતાના પરિવારને લઈને પોતાના આંગણે આવ્યા, પોતાની ડેલીએ ઉભા રહ્યા સાહેબ. કલ્યાણપુરા ગામની વાલપા આવી અને પોતાની ડેલીની માલપા પગ મેકે તે આખી ઘર વખરી છે તો વીર વિખેર પડેલો સામાન સાહેબ. મુકેશભાઈ જઈ અને જ્યાં પોતાના દાગીના પડ્યા હતા સાહેબ, ત્યાં જઈને ઉભા રહ્યા. એક પણ દાગીનો વાલની વીટી નથી. મુકેશભાઈની આંખની માલપા સોધારા આહુડા પગ તળેથી ધરતી મંડી ગઈ ખાવા. 15 તોલા સોનું અને 700 ગ્રામની પગની પાયલ સાહેબ. માણસ બે ભાનો બની ગયો. ક્યાં જાઓ, કોને કહું? અને આજ કદાચ કોઈ પગથિયા ચડીને પોલીસ સ્ટેશનની માલ પાસે ઉભો રહ્યો વાત કરો તો પોલીસ ખાતા વાળા મારું માને નો માને. ક્યાં જાઓ, કોને કહું? બે આંખોની માલપાથી દળદળ આહુડા હાલ્યા જાય. અને તેથી મુકેશભાઈ મનની માલપા વિચાર કર્યો કે ના ના, રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી વહી જાય, પણ મારી જેવા ગરીબના કેસ તો હવે મારી મેરડીની કોર્ટમાં. મુકેશભાઈ કોઈને પૂછ્યા વગર, કોઈને કીધા વગર કલ્યાણપુરા ગામની માલપાથી ડગલા માંડ્યા. પણ ક્યાં આવ્યા? આ ભાલિયાપુરા ગામના ટીંબાની માથે મારી વિક્રમ ભુવાની જુવાળા મુખી કાળી નાગણી મારી મસાણી બેઠી છે ને સાહેબ. ની આવી અને ઢીસણ પર થઈ આંખની માલપા દળદળ આહુડા પડે. અને તેથી મારી મસાણી મેલડીને મારા મુકેશભાઈએ નાભીનો એક જ અવાજ કર્યો કે માં. મેં દુનિયાની માલપા સાંભળ્યું છે કે માણસ બધેથી હારી જાય, પણ જે મેલડીના ચરણની માલપા વ્યોજાય ની કોઈ દી હારતો નથી. મારી મારો નહીં, મારા પરિવારનો નહીં, પણ જો કદાચ વિક્રમ ભુવાજીની ભક્તિ આજ મારી મસાણી તારા ચરણની માલપા પડી હોય ને તો મારી એક તારો રાગ ભિખારી બની અને મારી હું મારી ફરિયાદ લઈને તારા ચરણની માલપા આજ મેલડી તારી કોર્ટની માલપા મેકવા આવ્યો છું.
મુકેશભાઈની બે આંખોની મારી પાસે દળદળ આહુડા પડવા માંડ્યા. અને તેથી અમારા વિક્રમ ભુવાજીએ માથે હાથ મેકીને એટલું કીધું, ક્યાંથી આવેશ બા? ભુવાજી કલ્યાણપુરા ગામની માલપાથી આવું છું. રોવાનું કારણ ભુવા હતું એ હારી ગયો, લૂંટાઈ ગયો છું. હે લૂંટાઈ ગયો છું ભુવાજી. આજ હું દુબળો છું પણ તમારી મેલડી દુબળી ન હોય ને. હે ભુવાજી, એકવાર તમારી મેલડીને પૂછી લ્યો, આ જગતની માલિપા મારા ગરીબા મુકલાની રાવ તમારી મેલડી સાંભળશે કે નહીં સાંભળે? વિક્રમ ભુવાજીએ મારી મહાની મેલડીની સામે આમ નજર કરીને ત્યાં કદાચ વિક્રમ ભુવાજીના કાનની માલિપા મારી મસાણીએ ગેબી અવાજ કર્યો, વિક્રમ મુંજાઈશ નહીં બાપ, દુનિયા થાકી જાય તો જગતમાં તારી મહાની થાકું ને તો દુનિયાની માલિપા હું મેલડી આ દુનિયાને મારી માથે ભરોહો હોય કે ન હોય હું મેલડી નથી કહેતી, પણ જો ભુવાજી તને મારી માથે ભરોહો હોય ને તો એની માથે હાથ મેકી અને તારા મોઢાની માલપાથી જેટલા દિવસ ભાગ એટલા દિવસની માલપા આઈ નહીં પણ હોલ ઇન્ડિયાની માલપા ગમે ત્યાં છુપાઈને બેઠો હોય અને 15 દીમાં જો ચોરને પસાડી ન લાવું તો તારી મહાણી મારા ભુવા આ જગતની માલપા મારી મસાણીનો 1-15 વધાવો લે અને વિક્રમ ભુવાજી હાથની માલપા દાણાની ચપટી ભરી, જમણા હાથથી ચપટી ભરી ડાબા હાથની હથેળીની માથે દાણા મેક્યા સાહેબ 15 દાણા. અને તેથી વિક્રમ ભુવાજીના ખોળી આવી અને મારી મેલડી માથે હાથ મેકીને એટલું કીધું, જા મારા મુકલા, આ દુનિયાની માલપા જો મારી મેલડીની કોર્ટમાં કેસ મેકતો હોય ને તો તારા 15 તોલા સોનું અને 700 ગ્રામની પગની પાયલના ચોરનારને જો 15 દીમાં પસાડીને લાવવું નહીં ને તો જગતની માલપા આજે એક વિક્રમ ભુવાનું ધર્મ હું ગાંડી મેલડી નો હોય સાહેબ. આટલી વાત કરી મારી મેલડી દેવ, આટલી વાત કરી અને વિક્રમ ભુવાજીના ખોળિયાની માલિપા માં ભગવતી મેલડીનો અવતાર જે પવન હતો હમાઈ ગયો છે. અને મુકેશભાઈ માં ભગવતી મેલડીના અને ભુવાજીના ચરણની રજ માથે ચડાવીને નીકળી ગયા છે. પણ હાલતા હાલતા વિચાર કરે કે 15 તોલા સોનું 700 ગ્રામની પગની ચાંદીની પાયલ આ મેલડી બોલી છે, 15 દીની માલિપા ચોર આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. પણ સત્યના પારખા ક્યારે થાય સાહેબ કે ધર્મ બોલે ને બોલેલું થઈ જાય ને ત્યારે આ દુનિયા નમે છે સાહેબ. મુકેશભાઈ કલ્યાણપુરા ગામની માલિપા વિયાગી અને આ બાજુ મેઘલી અંધારી રાત પડી સાહેબ. સંધ્યા ટાળે, જેને આપણી ભાષામાં કઈ સંધ્યા ટાળે, કોઈ જમવાનું કે કોઈ સાંજે એમ કે વાળું કરવાનો સમય છે.
વાળું પાણી કરી અને વિક્રમ ભુવાજી નિંદ્રાને આધીન બન્યા. રાતનો એકનો ટકોર બન્યો સાહેબ. રાતના 1 વાગ્યાનો સમય બન્યો અને તેથી આ મઠની માલપાથી મારી મસાણી 80 વર્ષની ડોસી બની. અને વિક્રમ ભુવાજી હોતા હતા ને એના કપાળની માથે હાથ મેકીને એટલું કીધું કે હે મારા વિક્રમ હું તો શોખ જાગેશ બાપ. તેથી વિક્રમ ભુવાજીની આંખ ઉઘડી ગઈ સાહેબ. જોયું તો કોઈ ન દેખાય. ફરીવાર આંખ બંધ કરે, નીંદર આવે ન આવે, ફરીવાર કે બે વાત થયો, વિક્રમ જાગે છે ખોતોસ બાપ. બીજી વાર અવાજ થયો એટલે ભુવાજીએ જાગીને એટલું બધું કોણ બોલે? કોણ બોલે? આટલો ભુવાના મોઢાની માલપાથી સાહેબ શબ્દ નીકળ્યો ત્યારે ખાડ ખાડ દાંત કાઢીને મારી મસાણી એટલું બોલી કે હે મારા ભુવા, મારા વિક્રમ, મારા દીકરા, દુનિયાની માલપા એકના ટકોરે કોણ બોલે? આ દુનિયાની માલપા હું તારી મસાણી મેલડી બોલું છું. એમાં રાતના 1 વાગે મને જગાડવાનું કારણ, દીકરા જગાડવાનું કારણ એટલું જ છે કે આજે એક દુખિયારો આવીને મારી પાસે આહુડા પાડીને ગયો ને જેને 15 દિવસનો વદાળ આપ્યો ને, આમાં દીકરા હવે સોનાના દાગીનાના ચોરને ગોતવા માટે હું તારી મહાણી જાઉં છું. મારી રાતના 1 વાગે કે દુનિયાની માલપા એક ખાખી વર્દી વાળા તો દિવસ ધોળા દીએ ગોતે, પણ જો એ ભૂકલાના દાગીનાના ચોરને કદાચ કાળી રાતે એકના ટકોરે જો ન પકડી લઉં તો જગતની માલપા આજ મારી વિક્રમ ભુવા તારી મહાણી મેલડી નો હાથની માલપા ખોખરી લાકડી માથે ભીંડી વરણા વાળ 80 વર્ષની ડોસી બની. અને તેથી વિક્રમ ભુવાજીની માથે હાથ મેકીને મારી મેલડીએ કીધું કે દીકરા હવે જગતની માલપા હું મેલડી ચોરને ગોતવા જાઉં છું. અને મારી ભગવતી ભાલિયાપુરા ગામના ટીંબાની માથેથી નીકળી હશે. પણ ક્યાં જાય? ક્યાં જાય? ક્યાં જાય? ક્યાં જાય? દાગીના જેને ચોર્યા હતા ને એને પાછા હોનીને વેચી નાખ્યા હતા સાહેબ. હોનીએ એ સોનાના દાગીનાને ઓગાળી નાખેલા, ભાંગી નાખેલા સાહેબ. પેલા તો જે ચોર હતો ને નિંદ્રાને આધીન બનેલો સાહેબ, રાતના 1:30 ના સમયે જઈ અને એની સાથીની માથે પગ દઈને તેથી મારી ભાલિયા પુરાની કાળી નાગણી મારી મહાણી એટલું બોલી, જાગ જાગ. સપનાની માલપા દાગીનાનો ચોર હતો, એને 80 વર્ષની ડોસીને જોઈ જેનો પગ સાતીની માથે છે. તેથી ચોર એટલું બોલો કે માડી કોણ છો તમે? અને તેથી ખાડ ખાડ દાંત કાઢી અને મારી મહાણી મેલડી એટલું બોલી, સાંભળ બાપ, ભાલિયાપુરા ગામના ટીમે બેઠેલી એક વિક્રમ ભુવાજીની ભક્તિની માતા મેલડી સૌ. માતા ભાલિયાપુરા ગામને એમાં વિક્રમ ભુવાજીની મેલડી માડી અત્યારે અહીંયા આવીને મારી સાથી માથે પગ રાખવાનું કારણ એક જ છે. કલ્યાણપુરા ગામની માલપા તે જેના ઘરે ચોરી કરીને
એ મુકલો આવીને મારી મેલડીના પગ ઝાલીને મારા ભુવાજીના પગ ઝાલીને ખૂબ રોયો તો બાપ. અને એ મને મેલડીને એટલું કહીને ગયો તો કે મારી રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી હોય, અમારી જેવા ગરીબના કેસ તો મેલડી તારી કોર્ટની માલિકા હોય. એક મારા મુકલાના આહોડાની આધીન હું માતા મેલડી મારા દાગીના લેવા આવીશું. લાવી મારા દાગીના. તેથી બે હાથ જોડી અને હોતા હોતા ચોર એટલું બોલ્યો કે માડી દાગીના તો મેં હોનીને વેચી નાખ્યા છે. તેથી મારી મેલડી બોલે તેથી મારી મેલડી એટલું બોલે ગાંડા આજ મારા વિક્રમ ભુવાજીના મોઢાની માલપાથી 15 દિવસનો વદાળ પડ્યો છે ને મારી મેલડીનો વદાળ છે. એ દુનિયાની માલિપા ક્યારેક જજના રિપોર્ટ જજના હુકમ ખોટા પડે, પણ દુનિયાની માલિપા કાળી નાગણી મેલડી કે હું બોલીને બીજું બોલું ને તો દુનિયાની માલિપા મને કોઈ મેલડીને માને નહીં. દાદા આજ હું મેલડી તને એટલું કહેતી જાઉં છું જે હોનીને તે દાગીના વેચાય, હોનીએ કદાચ દાગીના ઓગાળી નાખ્યા હોય, એ દાગીનાનો ઓગાળનાર સોની અને દાગીના ચોરનાર તું ચોર, બેને 15 દિવસની મુદત આપું છું. 15 દિવસની માલિપા કલ્યાણપુરા ગામના આંગણે આવીને મારા મુકલાના પગ ઝાલીને જો પોકારીને માની નો જા અને 16મા દિવસે જો નનામીની માલિપા નો હુવારી દઉં ને તો હું મહાણી વેલ.
ઈ દાગીના જેને ચોર્યા હતા એને મેલડી આટલું કહી અને ન્યાથી માં ભગવતી મેલડી હાલી નીકળ્યા, પણ ક્યાં ગયા? જે હોનીએ દાગીના લીધા હતા અને હોનું પણ જે દાગીના હતા એને ઓગાળી નાખેલું છે. હોનીના આંગણે રાતના 3 વાગ્યાના ટકોરે મારી મેલડી ભોગી હશે. અને સાહેબ જરોજ ગામના ટીંબે હોનીના આંગણે જઈને દેદી મારી મેલડીએ 3ના ટકોરે હોનીની છાતી માથે પગ નાખ્યો. જાગ જાગ સાહેબ, હોનીનો દીકરો જાગી નામ જોવે, હાથમાં ખોખરી લાકડી, માથે ભીંડી વરણા વાળ, 80 વર્ષના ડોશી ડગમગતો દેહ જેનો સાહેબ. હોનીની આમ આંખ ઉઘડીને સાહેબ એ ડોશીના મોઢા સામું જોયું ત્યાં ગજના તો લોઢાના દાંત મારી મેલડીના બહાર હતા છે. આવું દ્રશ્ય જોઈને હોનીનો દીકરો ઝબકીને જાગી ગયો. માડી ક્યાંથી આવ્યા, કોણ છો, અને અહીં આવવાનું કારણ શું છે? હા, તેથી મારી મેલડી એટલું બોલી, સાંભળ બાપ, તને મારવા નથી આવી, તને જગાડવા આવીશું, તને ચેતવવા માટે આવીશું. 15 તોલા સોનાના જે દાગીના તે લઈને ઓગાળી નાખ્યા ને, એ દાગીના પાછળ જ હું માતા મેલડી આવીશું. મારી ક્યાંથી આવ્યા? ભાલિયાપુરા ગામના ટીંબેથી આજે એક વિક્રમ ભુવાજીની ભક્તિની આધીન મહાણી માતા મેલડી આવી છે. અને જે ચોર ચોરી કરીને તને દાગીના દઈ ગયો ને એને પેલા જગાડીને હવે તને જગાડવા આવીશું. અને તને હું માતા મેલડી આજથી હવે 13 દિવસની મુદત આપું છું. મારા 2 દિવસ તો વ્યા ગયા, 13 દિવસની મુદત આપું. 13 દી પૂરા થાય, કદાચ તે દાગીના ભાંગી નાખ્યા હોય, ઓગાળી નાખ્યા હોય, તો 15 તોલા સોનું લઈ તું અને ચોર કલ્યાણપુરા ગામને આંગણે મારા મોકલાના પગ ઝાલી અને જો દાગીના પાસા ન દ્યો, 13 દીની મુદત આપું, 14મો દી ઉગે અને જો તારા આંગણે જો નનામી ન બંધાવી દઉં તો એક મહાણી મેલડી વાત કરી. અને મારી નનામી બાળકી, મારી મસાણી મેલડી, જેને અબોલા બાળકી કહેવાય, માં ભગવતી મેલડી હાલી નીકળ્યા છે. દિવસ માથે દિવસો મહિના વીતો, પણ દાગીનાનો જે ચોર હતો ને સાહેબ, જે હોનીની દુકાને દાગીના વેચાતા ન્યા ગયો સાહેબ, એક દી આડો અને જઈને ખાલી ઉભો રહ્યો અને હોની ઓલાને ઓળખી ગયો કે આ દાગીના દઈ ગયો હતો. હોની પોતાની પેઢી ઉપરથી, ગાદી ઉપરથી ઉભા થઈ અને ઓલાને એટલું કીધું, ભાઈ તું મને દાગીના દઈ ગયો હતો, દાગીનાની ઉઘરાણીએ એક માતા મેલડી મને સપને આવ્યા હતા. ચોરે એટલું કીધું કે મને શેઠ માતા મેલડી આવીને જગાડીને એટલું કહી ગયા છે. બે મળીને વિચાર કર્યો કે હવે જો જગતમાં જીવવું હોય ને તો કાલનો દી આડો છે, હાલો કલ્યાણપુરા ગામ ભેગા થઈ જાય અને જેના ચોર સહીને એના પગ ઝાલીને માની જાય, ભાઈ અમે તારા દાગીના લીધા હતા. નગર આ મેલડી છોડશે નહીં સાહેબ. 14મો દિવસ વિચાર કરીને 15મો દિવસ ઉગે ન ઉગે, કલ્યાણપુરા ગામની માલમાં આવીને સાહેબ આ સ્ટેજ ઉપર બેઠેલા મુકેશભાઈ, સત્ય ઘટનાની વાત છે, સોની અને ચોર બે એવી પગની માલમાં પડીને 15 તોલા સોનું મેકીને એટલું કીધું, બાપ
અમે તારા આજે સોર કાલે સોર હતા ને સહી, પણ તારી મેલડીને વાળી લે સાહેબ. અને તેથી મુકેશભાઈ એટલું કીધું કે બાપ, મેં તો એક મેલડીની કોર્ટમાં મારી ફરિયાદ મેં કીધી, મેલડીને વાળવી હોય ને તો અહીંયા નહીં, ભાલિયાપુરા ગામની માલપા, ભાલિયાપુરા ગામની માલપા ઠાકોર સમાજની માલપા વિક્રમ ભુવાજી છે સાહેબ. હાલો હું આરે આવું. વિક્રમ ભુવાજીના નેની મેલડીના પગ ઝાલીને જો ન્યા તમે પોકાર કરો, છોડે તો મારી ગાંડી મસાણી મેલડી છોડે. સોનીનો દીકરો અને જેને દાગીના ચોર્યા હતા ચોર બે આવી અને હારે મુકેશભાઈ ક્યાં આવ્યા? આ ભાલિયાપુરા ગામના માલપા અને મારી વિક્રમજી ઠાકોર ભુવાજીની એક મારી મહાણી મેલડીના સાનિધ્યમાં સાહેબ. જેમ લાકડી પડે એમાં મઠની માલપા ચોર અને સોની બે લાકડી પડે એમ દેહને લાંબો કરી બે હાથ જોડીને એટલું કીધું કે એ મારી મેલડી, અમે તારા દાવંદર ચોર આ દર ને આ દાગીના. અને તેથી વિક્રમ ભુવાજીના ખોળિયાની મારે પાસે આવીને મારી મેલડીએ ચોરને એટલું કીધું કે જા બાપ, હું જગતની માં છું, એક શાયર પેટ વાળી, તને મારતી નથી એકઈને, પણ એક મીઠો ઠપકો આપું છું કે આજ મારી મહાણી મેલડી અરે વર્ષને બંધાઈ જા કે જીવીશ ત્યાં સુધી ચોરી નહીં કરું. પણ સાહેબ ગરજને અકલ નો હોય. ચોર માની ગયો, મારી જીવીશ ત્યાં સુધી ચોરી નહીં કરું. તેથી મારી મસાણી એટલું બોલી કે દુનિયાને શેતર, જેથી મને મેલડીને શેતરને ચોરી કર, અહીં બેઠી બેઠી ફૂંક મારું અને ધરતી માથે પસાડીને મારી ન નાખું તો ભાલિયાપુરાની મહાણી